અને સમાચારો તરફ નજર કરીએ। યુનિફોર્મ સિવિલ કોડને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે મળશે યુનિફોર્મ સિવિલ કોડની પ્રથમ બેઠક। રંजना દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળશે। યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વેબ પોર્ટલ લોન્ચ કરશે। યુસીસી સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ કરી શકે છે। રંजना દેસાઈ, સીએલ મીણા, આરસી કોડેકર ઉપસ્થિત રહેશે। દક્ષેશ ઠાકર, ગીતા શ્રોફ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે બેઠક કરી ચર્ચા કરશે। તો યુનિફોર્મ સિવિલ કોડને લઈ આ સમાચાર। પ્રથમ બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે। રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક રહેશે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, આજે યુનિફોર્મ સિવિલ કોડની પ્રથમ બેઠક યોજાનાર છે। કોણ કોણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં? ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તેની પ્રથમ બેઠક આજે મળશે। યુનિફોર્મ સિવિલ કોડની નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ અને અધ્યક્ષ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવાની છે। યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે અલગ અલગ મુદ્દાઓ જે છે તે કમિટી સમક્ષ રજૂ કરાશે। અધ્યક્ષ રંजना દેસાઈ, પૂર્વ આઈએએસ સીએલ મીણા, આરસી કોટેકર, દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફ જે આ કમિટીના સભ્યો છે તે હાજર રહેશે અને રાજકીય તથા બિન રાજકીય સભ્યો જે છે તેની સાથે આજની આ બેઠકની અંદર ચર્ચા કરાશે તે પ્રકારની માહિતી મળી રહી છે। રાજકીય બેઠકો પણ યોજાશે જેમાં ટ્રાઇબલ વિભાગના જે પણ પ્રતિનિધિઓ છે, આદિવાસી સમાજના જે પણ ધારાસભ્યો છે તેમની સાથે પણ આ કમિટી આજે બેઠક કરશે તે પ્રકારની માહિતી મળી છે અને પ્રથમ બેઠક જે છે તે ગુજરાતની અંદર આ યુસીસી માટેની કમિટીની જે રચના કરવામાં આવી છે તેની આજે મળી રહી છે। તે પહેલા દિલ્હીમાં 2 થી 3 વખત ગુજરાત ભવન ખાતે આ બેઠક મળી ચૂકી છે, પરંતુ ગુજરાતની અંદર યુસીસી માટેની આ કમિટીની આજે પ્રથમ બેઠક મળશે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।